हेलो। હા કોણ? કમલેશભાઈ? કોણ? નયનભાઈ સરવૈયા બોલું છું, ભાવનગર થી. ભાવનગર થી? નયનભાઈ સરવૈયા, આપણે ઉત્તરાયણ પેલા વાત થઈ હતી ને? હા બોલો. પેલા કલ્પનાબેન છે, તેમની સાથે તમે કોર્ટ મેરેજ કર્યા હતા ને એ બાબતે આપણે વાત થઈ હતી. બોલો ને. આપણે ઉત્તરાયણ પછી તમે આવવાના હતા ને? એક સેકન્ડ નો સ્પીકર ઉપર હે. હે? ઉભા રહેજો. હા બોલો, હવે બોલો. હા, તમે ઉત્તરાયણ પછી આવવાના હતા ને? હું તો આવવાનો હતો, એ આવવાની હતી, પણ એને મને પછી કીધું કે હું આવું જ નહીં, કેન્સલ. એને મને એમ કીધું કે 20 તારીખના હું અને મારો ભાઈ આવીએ છીએ, ઓકે બરાબર. મેં કીધું સારું. પછી 20 તારીખ પછી કે હું નહીં આવું કે. ઓકે, તમે એવું કીધું હતું કે એક તરફા ડાયવોર્સ થાય એમ? હા, કઈ રીતે થાય? હું એડવોકેટ છું, આપ મને સમજાવશો જરા, કઈ કલમ મુજબ થાય? હવે એ તો મારા વકીલને ખબર. તમારા વકીલને કોન્ફરન્સમાં લઈ લો. તો એવો ગુજરાતમાં કયો વકીલ છે કે જે એવું કહે છે કે એક તરફા ડાયવોર્સ થઈ જાય એમ? એવું છે એમ? તમને ખબર છે તમે જે કૃત્ય કર્યું છે ને એમાં એટ્રોસિટી એક્ટ, પછી ફોલાઈ પટાવીને સેક્સ કરવું, લગ્ન કરીને સેક્સ કરવું ને જાતિ જોઈને છોડી દેવી, કોણ? એનો ગુનો દાખલ થાય એમાં. એક સેકન્ડ, કોણ એવું કે મેં કોઈ જબરદસ્તી કરી કે અરે કોઈ વસ્તુનું જબરદસ્તી નથી કર્યું? કરી, તમે છેતરપિંડી કરી, લગ્ન કરીને પછી એની જાતિ જોઈને છેતરપિંડી એને કરી? મોકલી એક દીધી, પછી સેકન્ડ, સેક્સ કર્યું. તમે એક કામ મારી કરો, વાત તમારા સાંભળો જે વકીલ છે ને એમની સાથે મને કોન્ફરન્સમાં કોલ કરાવો. સાહેબ, મારી વાત સાંભળો. હું તમને આ એમ તો કહું એવા છું કે એવા મુદ્દા માણસ ઉપર કોઈ બી નોખી શકે, અરે બરાબર. મૂકી એને શકે એવી નહીં, રીતના સાબિત થઈ પૂછો. શકે ભાઈ. તમે જે હોટલમાં ગયા હશો ને, તમે ત્યાં સીસીટીવી પણ હશે, બધું હશે. માની લીધું એની મારી વાત મરજીથી થયું સાંભળો. છે, હું કોઈ એની હલો મરજીથી. સાહેબ, હાલો, મારી તમારા વાત બેની સાંભળો મરજીથી. કે મારી વાત તો જબરદસ્તી સાંભળો કરીને હું ભાઈ. એને તમે લઈ નહીં આવ્યો, તમે એને બરાબર. બેયની તમારી મરજીથી સેક્સ કર્યું હશે, કોઈ વાંધો નથી, મરજીથી જ કેને કર્યું છે. કર્યું? હે? કોણ કે? અરે તમે બે સેક્સ નથી કર્યું એમ? નહીં, એ ભાઈ પોતે આમ જાહેર કરે છે. શરમ આવી જોઈએ, શરમ. એ મારી વાઈફ થઈને આવું રીતના બોલે, હવે મારે તમે મનથી અત્યારે ઉતરી ફોનમાં ગઈ છે. હારા થાવ છો. બાકી તમારી ઇન્સ્ટાગ્રામમાં જે ઓલી ગર્લફ્રેન્ડ છે કોઈ પોલીસ વાળી રાજસ્થાનની, એની સાથે તમે ફોટા પડાવો છો. એક વાયડી છતાં તમે બીજી બાયડી રખડો છો ભલા કોણ માણા. કે છે? તમે અરે ફોટા મેં જોયા, પોતે કોણ કે છે જોડે શું? જોયા? હા, જોડે જોડે જ જોયા? જોયા, જોડે જ જોયા ભાઈ. ને પહેલી વાત એ કે અગર મારા જોડે મારા પોતાના વિડીયો પહેલાના હોય, 2 વર્ષ પહેલાના, હું અપલોડ ના કરી શકું? કઈ વાંધો નહીં. હવે મારી વાત તમે એક સાંભળો. વસ્તુ કહું, આ હવે આવી મારી રીતના વાત આવું તમે દિમાગ સાંભળો. દોડાવે છે. તમારે શું કરવાનું છે ઈ કયો ને? મારે છૂટું જ કરવાનું છે સાહેબ. હા, તો ડાયવોર્સ રીતે ડાયવોર્સ થશે, એમાં તમારે એકવાર રૂબરૂ મુલાકાત કરવી પડશે. તમે પણ અમદાવાદ દિક્કત આવશો? શું છે ડિવોર્સ કરવાની? તો રૂબરૂની દિક્કત શું છે? મને તો મારો વકીલ જેવી રીતના કે એવી રીતના કરીશ ને. ક્યારે આવી રીતના આવશો બોલો, રેબરો રોબ તમે ક્યારે આવવાનું આવશો? એનું. એ એ જ્યારે આવી, બરોબર, તો એ જ્યારે આવી ત્યારે હું કહેતી હતી કે મારા ફેમિલી વાળા મને રાખે નહીં, ઘરથી કાઢી દે. એ જેવી રીતના જતી રહી, તો એવી રીતના એ આવવામાં શું ગઈ જ વાંધો છે? નથી, ખોટી વાત છે તમારી. તમે એને ચોદું હે? બનાવો છો, એ ગઈ જ નથી, ખોટી ચોદું વાત છે. બળો એટલે ભાઈ, ઓ સાહેબ મારી વાત સાંભળો, તમે દુનિયા એને બહુ ચોદું મોટી છે. બનાવો છો, એ ગઈ જ નથી. મારી વાત સાંભળો. આ હા, રેકોર્ડિંગ થાય છે અને તમારું પહેલાનું રેકોર્ડિંગ છે. તમે ઉત્તરાયણ પછી આવવાના છો. તમે ગમે એ એ ખૂણે બધી વાતો નહીં મારી વાત સાંભળો. કરવાની. તમે ગમે એ એ ખૂણે બધી વાતો રચાવશો. મારી ઉત્તરાયણ. વાત એક સાંભળો સેકન્ડ, તમે. કલ્પનાની રેકોર્ડિંગ મારે જોડે પણ છે. કલ્પના મને અરે કહેતી હતી તમારી હું પાસે આવું ભલે છું 20 તો મને તારીખના. કાંઈ વાંધો નથી, પણ જો તમે કદાચ એવું માનતા હોય ને કે હું આવી હમ. રીતે આમાંથી નીકળી જાઉં અને એન્જોય અરે કરી મારે લઉં, તો, હું તો કહું કેસ કર દો, મારે ક્યાં કેસ તો નીકળવાનું હા છે? તો વાંધો નહીં. તમને કઈ ફરક નથી પડતો ને? અમે 2 દિવસમાં અંબાજી પોલીસ સ્ટેશનમાં હા, તમારા વિરુદ્ધમાં ગુનો દાખલ કરાવશું. વાંધો નહીં. હવે એ આવી રીતના કરે તો મને એનો વાંધો હોય. કાંઈ અમારી જોડે વાંધો કોઈ નહીં. પ્રૂફ નથી. તમારી પાસે જેટલા પુરાવા હોય ને એ પુરાવા લઈને તમે પોલીસ સ્ટેશન ફરિયાદ કરી નાખજો. બાકી હો તમારી જોડે હો વાતની એટ્રોસિટી એક જ અને વાત કહું છું. છેતરપિંડી કરીને જે તમે એને બલાત્કાર કર્યો ને એની ફરિયાદ દાખલ થશે કેને બલાત્કાર તમારી કેને ઉપર. કર્યો? અરે એની હારે કેમ બરાબર. તમે લગ્ન કર્યા, લગ્ન કરીને વાપરી કરીને મૂકી દીધી કેમ? એવી રીતના એટલે આ કોઈ બાપનો માલ છે એટલે વાપરવા માટે મેં જેટલું અરે તો કર્યું એ ને, જ છે. જેટલો તો હું એક એટલો કામ કરો, એના માટે અમારે એને દોડ્યો ને. મોકલવી છે. એમને ચોદું અમારી બનાવવાનું છોકરીને કામ મોકલવી ના છે, તમે કરાય. લઈ મારી જાઓ. વાત સાંભળો. મુદ્દાની વાત સાહેબ આ જ છે. એ જતી રહી ને, એ પછી જતી શું નથી કે રહેતો, મને એ લેવા કાઢી આવો. મૂકી છે. તમે મૂકી ગયા હું કઈ એને. ગાંડો છું? તમે એને તો મૂકવા એટલે સુરત પોલીસ એને સ્ટેશન શું કીધું? સાંભળો, સુરત સહી સુરત રેલવે સાહેબ સ્ટેશન મારી વાત મૂકીને લઈ સાંભળો. નથી ગયા. તમે સાહેબ એને પેલા સુરત રેલવે અમે એને સ્ટેશન જોડે ઉતારીને સહી ભાગી સિક્કા ગયા, કરાયા. ત્યાંથી લેવાય નથી ગયા. તમે એકલી મૂકીને એ ગઈ છોકરીને. કોણ? એને હું કીધું મારી નાનીની ડેથ થઈ છે, મને કે મારે ખોટી જવું છે વાત છે, એટલે ખોટી મેં. વાત છે. તમારા મમ્મીએ એવું બરોબર. કીધું કે ભાઈ આ કઈ જ્ઞાતિની છે, અમારા આ તો જોડે મુકા આખું સમાજના લખેલું છે, સ્ટામ્પ પેપર ઉપર લખીને પછી અમે લોકો ગયા હતા. એને પોતે લખાયું અમે જોડે. એને બરોબર. લખતા જ નથી હા, આવડતું. ક્યાં વાત કરો તમે? તો મને વાંચતા ક્યાં આવડે? તમે એને તમે એને તમે લખતા આવડું, એમ મને નહીં, વાંચતા નહીં કાંઈ વાંધો આવડતું. નહીં ભાઈ. કમલેશભાઈ જોશી 15 દિવસની માલી પાછો ફરિયાદ થાય ને તમે બહુ કહેવાય પોલીસ સ્ટેશનના પગથિયે પગે ન એ લાગતા હોય ને તમે લોકો પોલીસને. આટલું કેમ જોર કરી રહ્યા હો? અરે એને જોર તો છૂટું કરો કરવું ને હોય તો ભાઈ. કેમ આવી રીતના છોકરીની બધાને? જિંદગીની માં ચોદીને તમે એમ કહો છો કે અમે કાંઈ નથી તમે કર્યું એમ? મારી જિંદગીની માં ચોદાઈ ગઈ એને દેખાતું? તમે તો મોજ કરો છો ભલા હે? મારા. વીઆઈપી લાઈનના પૈસા લ્યો છો 3-4 હજાર રૂપિયા અંબાજીના. હો, મને બધું બરાબર, ખબર છે. બરાબર. અમે આવા ધંધા કરીએ છીએ. તમારે ને હા, જીએસએફએસ નો જે સ્ટાફ છે ને પોતાને ભાઈ, શરમ એ બધો આવી જોઈએ. અમારો એ જ છે. છોકરી
એ છોકરી આ જે બોલે ને એ આ બધું બતાવે ને એને શરમ આવી અરે જોઈએ. તમને શરમ આવી જોઈએ, તમે હા. ભલા સેક્સ કરીને મૂકી દીધી છોકરી, એ થોડી મૂકીને વહી ગઈશ તમને. અરે બાપુ દુનિયા આટલી મોટી પડી, આવું આવું કાંઈ કામ વાંધો કરવું તો નહીં, હું તમારું જત મારવા એડ્રેસ ત્યાં આપો ના ને, જાઉં. મારી વાત સાંભળો, તમારું એડ્રેસ આપો, અમે એ છોકરીને પાછી મૂકી દઈએ, હાલો. બરાબર, મારે એને રાખવી જ નથી હવે. કેમ નથી મારી રાખવી? દિલ કારણ હું મનથી મારે એમ નહીં રાખવી કે આ છોકરી બધી જગ્યા કાંઈ બધા વાંધો નહીં. લોકોને હવે મને અમે છે માનસિક ને, ટોર્ચર મારી વાત કરે. સાંભળો. હવે અમે સાંભળો, અમે ગુનો દાખલ કરાવી દઈશું, તમે છૂટા. તમને હવે ઈ ફોન હું આવ્યો એક છે. કામ કરું, તમારું હા. બધાનું તમારું શું નામ છે? મારું નામ સરવૈયા નયનકુમાર એક મુળજીભાઈ, હા, મારું ગામ છે હું પાલિકાના. બધાનું નામ લખીને હું મરી જાઉં એટલે મરી ખબર જાઓ પડી જાય તમે, બધાને. અત્યારે મરી જાઓ, અમને કાંઈ ફરક નથી પડતો. એટલે કોઈ તમે મારા ઘરને અત્યારે મરી મારે જાઓ, ચાલુ આવો ફોને ગમની મરી બોડી જાઓ. આપો તમે. ચાલુ ફોને મરી જાઓ, કોકની છોકરીની જિંદગી બગાડીને માં ચોદો છો, ભલા માણસ જિંદગી તરીકે. છોકરાની જિંદગી ના બગડી એ ના તમે હું દેખાય. ઘટ બગાડ્યો, તમારા ફોટા આવ્યા છે, ઓલી છોકરી પોલીસ વાળી છે એની હારે, કેમ? એનો કોણ? નંબર છે મારી પાસે, ફોન કરું હા તો કોન્ફરન્સમાં. એ છોકરીને પૂછી લો ને, ઈ હું એને બધું જોડે થઈ જાય ભાઈ, છોકરીને પૂછી ફરિયાદ લો. દાખલ થાય ને એટલે સીડીઆર બીડીઆર બધું નીકળશે હો. હા, એવી હા, ખોટી કોઈ વાતો નહીં detail કરવાની. નીકળશે. તમારે દવા ચલો. પીવી ને તો અત્યારે પી જાવ તમ તારે, હું તમને નથી હા. રોકતો. પી જાઓ. એવી ખોટી બાકી વાતો છોકરીને નહીં જો કરવાની. ધમકાવીને તમે એ છોકરીને મને sex કરી મારી અને વાત જાતિ- સાંભળો, મારે એની છૂટું જાતિ કરવું જ ઊંચી નથી નીચી હવે. એટલે તમે એને હવે મૂકી દીધી. મારી વાત સાંભળો, મારે છૂટું કરવું જ નથી. મારે કોઈ ઓબ્જેક્શન ઉઠાવવું જ નથી. જેને જે હા, કરવું કરી objection લો. નહીં, હવે નહીં. હા. તમારે છૂટું કરવું છે ને, એક તરફા ડિવોર્સ લેવા ને, તમારો કયો એવો વકીલ છે ગેલ તમારે document ગાંડમાં એના મરચા છે? લાગી રહ્યા બધાને, એમ કહું. અમે કાયદાથી અડી રહ્યા હો તો કેના મરચા લાગી રહ્યા? અરે ગાંડમાં મરચા નહીં, તમે હે? કોકની દીકરીની હારે બલાત્કાર કરીને મૂકી દો એટલે તમે તમારા મનમાં શું સમજો કોણ છો? બલાત્કાર કેને કરી પૂછો તમે પેલા. કર્યો તમે, એવી રીતના બલાત્કાર થાય? તો હું થાય? ગેંડ થાય? હા, છોકરી આવી પોતે લગ્ન કર્યા કોઈ બલાત્કાર થાય? તો હે? લગ્ન કરીને મૂકી હુલે દીધી, નીચી જ્ઞાતિની ભાગી એટલે ગઈ મૂકી ભાગી દીધી. ગઈ, અમે નહીં મૂકી. એ પોતે કે મારી નાનીની ડેથ થી. ત્યાં અત્યારે ક્યારે લઈને આવું બોલો? હા. ત્યાં અત્યારે અંબાજી લઈને આવું. તમે જે વીઆઈપી હવે- લાઈનના પૈસા લ્યો છો ને, ત્યાં જ મને તમારી પર મગજ ગયો છે કે તમે કેવા પ્રકારના વ્યક્તિ છો. તમે મૂળ તો બ્રાહ્મણ કે બીજા કોણ કે કોઈ? છે આવી રીતના? અરે લીધા કોણ કે? હોય. મને આમાં પોતે એક પરમ સેકન્ડ, દિવસે હું પોતે અમારા કોઈ તમારો જજમાન રૂપિયો આવે? ભેટ જોયેલો છે. પરમ દિવસે મેં હા. પૈસા પોતે વીઆઈપી લાઈનના આપ્યા છે ભાઈ, અંબાજી મંદિરમાં. વાતું શું કરો? બરાબર. તમને અમારા એવું એ છે કે ધંધા છે. પોલીસ કઈ તોડી નહીં લે એમ? તમને એક ખબર નથી સેકન્ડ હોતી. સાહેબ, અમારા કોઈ ઓળખીતા આવી જાય, અમારા જજમાન તો અમે ઓળખીતા ના હોય, ના, એમના ના, મરજીથી આપે. એવો કોઈ નિયમ છે? અંબે માતા ખોટી એવો ખોટી નિયમ છે વસ્તુ કે વાત નહીં એમ કરવાની. આ અંબે બધા માતા ચોદું એમ કહે છે બનાવવાના કે તમે ધંધા છે. ઓળખીતાને વીઆઈપી લાઈનમાં જગ્યા આપો એમ અંબે માતા એવું કહે છે? એનું કોઈ સિસ્ટમ જ નથી. અરે રેવા દો, અંબાજીમાં કોઈ VIP નું- મારી પાસે વિડીયો મારી વાત સાંભળો, તમે એવું પૈસા કોઈ- ગણો ને, પૈસા હમ. ગણો ને, 4,000 3,000 રૂપિયા, 2500 રૂપિયા બધા વિડીયો છે ભાઈ. બરાબર. તમને એવું હોય ને તો હમણાં હમ. રેકોર્ડિંગ ઇન્સ્ટાગ્રામ માં મૂકું છું, ફેસબુક માં, હમ. પછી તમે જવાબ આપતા ફરજો બધાને હો. ભાઈ તમારું નામ બોલો એકવાર. મારું નામ નયનકુમાર મુળજીભાઈ સરવૈયા, મૂળ ગામ એક વાવ સેકન્ડ, તાલુકો. તમારા મેટરમાં શું લેવા દેવા છે મને એ હું ખબર દલિત નહીં પડી. સમાજનો આગેવાન છું. દલિત સમાજ છે ને, જે અનુસૂચિત જાતિ સમાજનો આગેવાન છું ભાઈ. તો મારે કોઈ જાતિ પાતિથી કોઈ મતલબ જ નથી ને. આ તો છોકરી એવી રીતના પછી ગઈ. તો તમે મૂકી હું કામ એને છોકરીને લગ્ન કરીને તમે પછી? લોકો આ વાળો મુદ્દો કેમ ઉઠાઈ રહ્યો? મને આ વસ્તુથી કોઈ દિક્કત જ નથી. દિક્કત ન હોય ને છોકરી તો શું જો કરે? મારી વાત સાંભળો. દિક્કત ન હોય ને છોકરી- તો અમદાવાદ આવીને તમે ડાયવોર્સના પેપર તૈયાર કરાવીને લેતા આવો અને તમે ડાયવોર્સ આપી દો, પ્રેમથી ને છૂટા થઈ જાઓ. બાકી આમાં છે ને એક તમે વાયરલ સેકન્ડ, થઈ જાઓ ફોટા સાથે. મારો વકીલ એમ કે છે ભાઈ તમારે જવાની જરૂરત નહીં, હું કાગળ લઈને જઈને સહી તમારો કરાવી વકીલ દઉં. કોણ છે? ઈ ડફોળ એને ફોન કોન્ફરન્સમાં લ્યો તો. એ એમ કે છે કે ચલો કે એક તરફા નહીં થાય તો હું જઈશ. એને મને એમ કીધું, તો એવી વાંધો રીતે શું ન છે? હોય. એને વકીલને કઈ તારી બાયડી છે કે મારી બાયડી છે એમ કહો ને એને. વકીલનું નામ બોલો ને, હમણાં ગુજરાત બરાબર. કાઉન્સિલ નંબર કાઢું. કોણ છે બરાબર. વકીલ? શું નામ છે સાહેબ વકીલનું? તમે જે બોલો છો ને સાહેબ, એ તમે વિચારીને તો બોલો. વિચારીને તમે બોલું છું. તમે સાહેબ વકીલનું નામ ડાયરેક્ટ બોલો, એવી રીતના નંબર ઢોલી બોલો રહ્યા એટલે હું એને છો. ફોન કરું. તમે તમે નંબર આવી આપો એટલે રીતના ફોન કરું. બાકી તમને એવો મનમાં ફાંકો હોય ને કે મારું કાંઈ નહીં થાય, સુરત ક્યાંનું ક્યાંય છે, તો ત્યાં અંબાજી પોલીસ સ્ટેશનમાં અમે પોતે આવશું ને. છોકરીએ ઘરે જોયું છે 50 જણા દલિત સમાજના અરે ભેગા પણ થઈને આવો ને, મને શેનો વાંધો? મને કઈ વાંધો અમે નથી. 50 જણા ભેગા થઈને ત્યાં અંબાજી પોલીસ સ્ટેશન આવશું ને તમે તમારા ઘરે આવો, આવશું. મને કઈ વાંધો નથી, પણ આવી ખોટી રીતના ધમકી ના પાવો. એ અરે દેખો, ધમકી છે, એને તમે પોલીસ પહેલી ચોકની ધમકી છે. દલિત સમાજની છોકરી હારે બલાત્કાર કરીને તમે મૂકી દો એટલે કોણ? ચાટી જોઈને. બલાત્કાર કેને કર્યો? અરે તમે લગ્ન કર્યા પૂછો કાયદેસર ને, એને, તમારા ઘરે પૂછો. ખબર પડી ને, તમારા એ ઘરે ખબર છોકરીને પડી ને, પૂછો. તમારા આ છોકરી મમ્મીને, ઘૂમીને ફીરીને આવી રીતના વાત કેમ કરી રહી? મમ્મીને ખબર પડી ને કે આ નીચી જ્ઞાતિની છે એટલે તમે ઘરેથી કાઢી મૂકી. આવી વાત જ નથી. આવી અરે વાત ભાઈ, કોણ તમે કે? જે જગ્યાએ હોટેલે ગયા છો ને આબુમાં, કોણ? એના હોય પુરાવા છે હો. આવી બધી વાત તો છે જ નહીં સાહેબ. બધી વાત છે આવું ભાઈ, કેમ બોલતા વાત નથી? અમે તમે એમ વિચાર નહીં, કરો. હું તમને એક સેકન્ડ, આટલા હું કઈ ગાંડો છું? તમને હું ફોન કઈ એમ ને તો સાહેબ તમે- પહેલા તમે ભાઈ, મારી વાત સાંભળો. તમે તમે મારી વાત સાંભળો તમે પહેલા. સાંભળો. તમે સાહેબ સાંભળો. હું એમ કહું છું હમ. કે મારી પાસે પુરાવા છે તો તમે ના હું કેમ પડો? તમારી ઈચ્છા હોય તો હું પુરાવા ચડાવું ફેસબુકમાં, બોલો. પહેલા તો મારી વાત સાંભળો. હું જે બોલું એ સાંભળો. આ પહેલા તો પહેલા તમે તમે કહેતા એક ચડાવી દો સેકન્ડ. તમારો પુરાવા. એક સેકન્ડ, તમે મારી વાત સાંભળો. હું જે બોલું, મારી દિમાગ ખરાબ કરી દીધું એને છોકરીએ. પહેલા તો એમ કહું, મને એનું બધું ખબર છે. લગ્ન ને દેખો, જે માણસ લગ્ન કરે તો એને બધું ખબર હોય તમને ના બધી હોય. ખબર હતી, તમારા ફેમિલીને એની- નહોતી ખબર, એની તમારા જાત ફેમિલીને શું છે? મૂકી દીધી.
તમારે કોણ ફેમિલી કે? નડ્યું, તમારે ફેમિલીને તકલીફ પડી કે કોઈ આવું છે, ફેમિલી દલિત નડ્યું નહીં. આ સમાજનું છે. બધું ખોટું ખોટું બોલીને આવી રીતના ના કરાય. એ એ તો જેવી રીતના બધું તો ભાઈ મારી અમે વાત એને મોકો સાંભળો, બી એ આપ્યો બધું હતો. તપાસમાં આવશે, તપાસના હા. વિષય છે ઈ. પોલીસ ફરિયાદ હા. થશે ને જ્યારે એટ્રોસિટી એ ખોટી ખોટી આવી રીતના હે ને, આવી રીતના મુદ્દો ના મુકાય. મારી વાત સાહેબ, સાંભળો, આવી રીતના છેતરપિંડી મુદ્દો કરીને ના એમાં મુકાય. બધું આવશે, તપાસમાં માણસની બધું જિંદગી આવશે. એકવાર મળે, માણસની જિંદગી તમને કેટલું પાપ લાગશે કાંઈ તમે આવી વાંધો નહીં રીતના આગ તમતારે. લગાડો. આમ જો VIP લાઈન ના પૈસા તમે ખાવ છો, હમ. જોશીભાઈ. હું નથી કોણ? ખાતો. અમે તો બ્રાહ્મણ છીએ, અમાન તો અરે ખપી જાય. બોલો બ્રાહ્મણ ને એવો અધિકાર છે VIP લાઈન કરાવવાનો? કોણ? વીઆઈપી લાઈન નહીં, વીઆઈપી લાઈન નહીં. અમારા ઓળખીતા આવે, અમને કેટલા બી આપે, એ તમારે શું લેવા દેવા? એટલે કેમ કેટલા આપે? એટલે મંદિર કઈ સાર્વજનિક છે? હો, કોઈ બ્રાહ્મણ ની દેન હલો નથી. હલો, એક સેકન્ડ. હવે દેખો, તમે તમારી મરજીથી જેટલા હાલો તો અમે કોઈ ના અરે પાડવાના. કોઈ મરજીથી ઘંટોય ના હાલે. મારી પાસે તમારા વિડીયો છે, તમે કહેતા હોય તો ટેગ કરીને ચડાવો મહીસાગર અરે યાર, તમે યાર ચડાઈ દો ને, શું વાંધો? મારી ભાઈ શું પુરાવો વાંધો? છે, તમે કહેતા હોય તો ફેસબુક માં અરે ચડાવો. ચડાઈ દો, તમે ચડાઈ દો. જો કાંઈ વાંધો નહીં, ફોન મૂકો ને એના પછી તમને વિડીયો લિંક નાખીશ, તમે જોયા રાખજો નિરાતે. હો, હા, તમે આટલું કૂદો છો ને એટલે અરે તમે કૂદો થોડું નહીં, વિચાર તમે મારી કરો. સામે નથી, બાકી બે લાપા ભેગા દાંત પાડી દો ભાઈ. અમારી સાહેબ, છોકરીને તમને આબરૂ વિચાર કાઢવાની પેલા તો છે. તમને આ વિચાર કરવું જોઈએ આવું બોલતા પેલા. અરે બધું બોલે હું ભાઈ, તમારે કોકની ઘરનું નહીં છોકરીને તમે ખાતો. વાપરો, કોકની છોકરીને વાપરવા હાટુ કોણ? લઈ જાઓ ને પછી આ બધી મૂકી વાત જાઓ ક્યાં આવે? એટલે પણ આ બધી વાત જ નથી. હું લેવાનો આવે? આ બધી કેમ વાત લેવાનો જ આવે? નહીં. પેલી જતી બધું રહી તો આવે ભાઈ. જેવી રીતના આવું અંબાજી જોઈએ દૂર ને. નથી, અંબાજી ગુજરાતના કાંઠે જ છે. હો, અમે ન્યા હલો આવીને સર્વિસ બાપુ, ફરિયાદ મારી કરશું. વાત સાંભળો. મુદ્દાની વાત ઉપર આવો ને. એ જેવી રીતના જતી રહી પછી કે ઘરવાળા મોની ગયા આવી જો. આ શું છે? તમે મારું પર કહો છો? ખોટી વાત છે. તમે એની પાસે હે? તમારા ભાઈ 560 રેકોર્ડિંગ મારામાં નાખ્યા છે. હું લેવા હા. ખોટું બોલો ભામણના એ પેટના રેકોર્ડિંગ ઘડિયાળ. એટલે લેતી હશે કે આ ચાલાક છે, એને બધું માણસને ફસાવાને તમે બધા ચાલાક કેટલાયને છો, ઈ ફસાયા નહીં, છે. ઈ તો ભોળી વ્યક્તિ છે. બાકી તમારી જેવા કોણ? ભામણના ઘરમાં જવાય જ નહીં, મને એટલી ખબર પડે છે. ઈ હા, ગાંડી બરાબર. પત્ની કહેવાય, તમારા ઘરમાં ગઈ. બરાબર. તમે આટલું, મારો વકીલ એમ કે છે હું જઈને કરાવી દઉં તો તમારો વાંધો વકીલ શું હું છે? ઘંટો કહેતો તો લાવો ને, પણ એનો હે? નંબર આપો ને તમારા વકીલ નો. હું એને તમે સમજાવું આટલું એટલે બધું બીજા કરો દિવસે છો ફોન કરતો સાહેબ, બંધ પેલા થઈ જાય. વિચાર કરો આ ડીપમાં જઈને. બધું થાય, બરાબર. વસમ નો થાય. ત્યારે હા. તમે તમારી હદ વટાવી છે, છોકરી સાથે ખરાબ કાર્ય કરીને પછી કેને? તમે અત્યારે સાવકાર બનો છો એમ? મેં કોઈ ખરાબ કામ નહીં કર્યું, હું કોઈ જબરદસ્તી નહીં લે. એને મને શું કીધું? મારે ઘરમાં મારી મમ્મી મારી નહીં, મારો ભાઈ મારો નહીં, બરાબર, બધું કોઈ થઈ મારું જાય. નહીં. ભાઈ, પછી આ એને સાંભળો, મને શું કીધું કે અત્યારે હું જ્યારે માણસની ફાટે ત્યાં, એને ને, મને શું કીધું જે જ્યારે માણસની ફાટે ને ભાઈ, જ્યારે હમ. માણસની ફાટે ને ત્યારે બધા કાલાવાલા અરે કરે. તમે મારી જે બેનો બોલો જાઓ ને, આઈને તમારી તલવારથી વાંચી એટલે. કિસ્સો ખતમ કરી દીધો પછી શાંતિ ને. હું પછી કરું, શાંતિ ને. હું કરું? તમે તલવારથી મારી દો, બીજો હું કિસ્સો અરે ખતમ થઈ અમારે જાય. હુકમ મારવા, અમારી પાસે તો કાયદો સર્વોપરી છે ભાઈ. હું પોતે છે ને કાયદાને માનનારો વ્યક્તિ છું. મારવા તો હોય સાહેબ, ક્યાં તમે હું એ જ સાંભળો, કહું, ભાઈ, અમે કાયદાથી ચાલી રહ્યા છીએ તમને ને. મારવા હોય ને તો વાર નો લાગે ને, અંબાજી કઈ દૂર નથી. પણ અમે એવા માણા નથી. અમે મારશું તો કાયદાથી મારશું. કાયદાથી મારશું, એ અમે મારશું, એ અંબાજી છોકરી પોલીસ સ્ટેશનની પેલા તો મારી સાહેબ તમારા સોશિયલ મીડિયામાં મારા જે મને રાખવા બી તૈયાર એવું નતું, પણ સોશિયલ મીડિયામાં જે તે માણસોને કે આ માણસ આવો છે, આ ગુંડો છે, એમ છે, બધું કે ભાઈ તમે વાપરી કાઢીને મૂકી દો એટલે હું તમારી સેવા કરે એમ? વાપરી કે ને તમે વાપરી કોણ કેમ? કે એ શરમ ભાઈ, આવી જોઈએ? ભાઈ, પેલા એને એ મારા જોડે બધા. મેરેજ કર્યા છે, જોશી, એને શરમ આવી જોશી, જોઈએ. જોશી, પતિને મારી વાત બારામાં આવું સાંભળો, બોલતા શરમ આવી એ જોઈએ. જોશી, આમ જો મારી વાત સાંભળો. તમે હા. જે આબુ હોટલમાં લઈ ગયા ને અને હા. ત્યાં એને સમજાવી કે મારા મા બાપ માનતા નથી, એને ખોટું લાગ્યું છે, હું થોડાક દી તને ઘરે મૂકી જાઉં છું, પછી તને બોલાવી લઈશ. એ બધા રેકોર્ડિંગ, વિડીયો રેકોર્ડિંગ છે. શું તમને એમ હોય શું કે છોકરી ગાંડી શું છે, શું બધા રેકોર્ડિંગ બરાબર. ઓકે. અમે હા, એટલું બધું બરાબર. મા બાપ અમે માનતા મારી નથી એવી વાત વાત સાંભળો, ક્યાં અમે આવે? બોલતા હોઈએ ને. અમારે એવી કોઈ વાત જ નથી. એના કાકાનો ફોન આવ્યો તો મેં શું કીધું ખબર હે કે ભાઈ છોકરીને તો નહીં મોકલું, મારા જોડે જ છે, તમે આવજો. મેં એના કાકા જોડે બી વાત કરી, હિંમત રાખી. હા, તમને ને એવું પછી હતું એને કે છોકરી ના જો રસ્તા મરી હું જાય તો મારી માં આણે જાય એટલે તમે એકલી નો મૂકી, પછી તમે મૂકવા ગયા ને સુરત બસ સ્ટેન્ડ નહીં, એને મને શું રેલવે સ્ટેશન થી કીધું? તમે ભાગી ગયા. સાહેબ, મારી વાત સાંભળો. એને મને શું કીધું કે મારી નાનીની ડેથ થઈ ગઈ ને, મારે જવું ખૂબ જરૂરી છે, મારે વગર લાશ નહીં ખોટી વાત છે, બાલે. ખોટી વાત છે. અરે, જે છોકરી ઘરેથી હું- ભાગીને ગઈ હોય ને એના મા બાપ ક્યારેય નો સ્વીકારે. હો, તમે રેવા દો આ બધી અરે રમણવાની સાહેબ, વાત કરો છો. હું તમને ભગવાનની ખાલી કસમ એટલું જ કહું ખાઈને છું. કહું ભાઈ, મારી વાત હું સાંભળો, તમને હું ખાલી એટલું જ કહું છું, તમારા વકીલને તમે મને ફોન કરાવજો, હું પોતે વાત કરીશ. નકર 5 દિન એક મારી પાસે સેકન્ડ. અંબાજી પોલીસ સ્ટેશન આવશું અને તમારા ઘરે એક આવશું. સેકન્ડ, મારી વાત સાંભળો. હું ભગવાનની કસમ ખાઈને કહું, એને મને પછી અમે પેપર ઉપર તમે લખાડ્યું. ખોટા છો. ભગવાન નહીં, તમે ભગવાનને દર્શન એક સેકન્ડ. અંબાજી માતાજીના દર્શન કરવા માટે 5,000-4,000 VIP લાઈન ના લ્યો છો ને એટલે તમે ખોટા છો. તમારી ઉપર ઈશ્વરનો ભરોસો ન કરાય. બરાબર. ભગવાનના આમ તમે ક્યાંય ખોઈ હું તો અંબાજી મંદિરમાં બી નતું, હું તો બહાર છું ને, પણ હું તો મંદિરમાં જતો નથી. મારી વાત સાંભળો, મને તમારી કુંડલી છે મારી પાસે, તમે શું કરો છો, ક્યાંથી પૈસા લાવો છો, કોની હારે રખડો છો, બધી ખબર છે મને.
બરાબર. તમને કીધું તું ને અને ઉત્તરાયણ જે પછી બી તમે હોય તો એ પ્રેમથી મારો મળો. વિષય છે, એ તમારે લેવા દેવા નથી, એ બધું મારો લેવા વિષય દેવા છે. છે. કેમ અમે ભારત દેશના નાગરિક છીએ અને અમે હિન્દુ છીએ, બરાબર. અમારે હક લાગે છે મંદિરમાં. કેમ અમારે દર્શન મંદિરનો કરવાનું હોય. હકની બે તમે નંબરની એમ વાત નહીં, છે. તો તમે અમે એમ કહો, એટલે અમે સાંભળો. મારી વાત સાંભળો, અમે બ્રાહ્મણ છીએ, અમે ભીખ માંગીને ખાઈએ ને, કોઈ હોમેથી આપીને અમે ના પાડીએ, અમે જોલી એટલે આગળ તમારે રાખી એમને શકીએ. એમને એટલે એમ આખી જિંદગી ભીખ જ માંગવાની, પેઢીઓથી ભીખ માંગો. એટલે અત્યારે ભીખ જ માંગવાની, રડવા નહીં જાઓ આવી ભાઈ. બધી વાતો આવતી જ નથી. હું એમ કેમ કઉ ન છું હોય સાહેબ, ભાઈ? હું કામ ન હોય? બ્રાહ્મણ છો એટલે ભીખ જ માંગવાની? કમાણી તમે નથી એમ કરી કઉ છું, શકતા? આ છોકરી જેવી રીતના મારું દિમાગ ખરાબ કર્યું ને, છોકરી મારું નહીં, તમે ખોપડું ખરાબ વાપરી કરી કાઢીને દીધું મૂકી એનું. દીધી છે. ક્યાં મગજની નસ ખેંચો યાર? તમે વાપરી મૂકી બરાબર. દીધી એને. બરાબર, મેં એને આવું કરી દીધું એમ. હા, તમે કર્યું છે. એકની એક વાત તમે આવી રીતના વાત કરો છો, આવી રીતના કરી દઉં. આટલી મોટી દુનિયા મને આજ મળી આવી રીતના કરવા માટે? ઈ તમે પૂછો. તમે એ મેં ભાઈ, એને મારી વાત મેં સાંભળો. એને ઈ એક છોકરી નહીં, તમે કેટલી છોકરી હારે આવું કર્યું છે ને એનાય પુરાવા છે. જોઈએ છે તો વોટ્સઅપ કરું? કરો, ચલો હે, વોટ્સઅપ કરું? આ કરો, વોટ્સઅપ કર્યા પછી શું કરશો? કરો એકવાર ખબર પડે મને. કરો વોટ્સઅપ તમે. કર્યા પછી દવા પી હા, જજો, તમે દવા કરો, ખાઈ લેજો. તમે કરો ને તમને હા. જેટલું પાપ અને લાગશે ને, તમે આ બધું મને એટલે ભાઈ હું કોકની પોતે પર્સનલ નાસ્તિક લાઈફમાં વ્યક્તિ તમે છું, આવું મારે કરી કાંઈ દેવો ને. લેવા દેવા નથી. પાપ તો એને લાગે છે મંદિરમાં અંબાજી જેવા પવિત્ર મંદિરના રૂપિયા ખાતા હોય વીઆઈપી લાઈન ના, એને પાપ હા. લાગે. સમજ્યા? અચ્છા. મને અરે પાપ નો અમે તો લાગે. બ્રાહ્મણ છીએ, અમને ખપી જાય બધું. કાંઈ ખપે નહીં, ભીખ માંગવાનું ખપે એમ. હા, ભીખ માંગવાનું એટલે ખપે હું ભાઈ. તમે બ્રાહ્મણ છો, જોશી બ્રાહ્મણ, એટલે ભીખ જ માંગવાની. ભીખ જ માંગવાની અમારે. એટલે ભીખ માંગીને જ પેટ ભરવાનું. હા, ભીખ માંગીને ભરવાનું. કાંઈ વાંધો નહીં. હવે તમારો કબાલો લેવાઈ જાય. ભીખ માંગવી અને કોકની છોકરીની જિંદગી બગાડવી, એ તમારો ધંધો થયો ને તો. સાહેબ તમે, હું એમ કઉ છું, તમે આટલી ઘૂમી ફરી વાત કરો છો, એ અમારો ધંધો કે અમારો વિષય એ અમે જાણીએ. અમારે આમ એનીમો નહીં પડવું. હું એમ કઉ છું, અંબાજી મંદિરે તમે મારી વાત કેમ નહીં તમારા પપ્પાનું સાંભળતા? નામ શું? તમારા પપ્પાનું નામ શું? તમે જે બી હોય, મારા પપ્પા પપ્પાનું નામ નથી, શું છે ઈ કયો ને. ઓફ થઈ ગયા. હું નામ શું છે? નામ તો હોય ને. નથી, કોઈ નામ ના છે, બોલો ને તમે. એટલી બધી હું તમને બીક છે કે નામે નથી આપતા? નહીં આપું, મારી ઈચ્છા. હા, ઈચ્છા નહીં તમે કરી કેમ કે એટલે- તમે એટલે હું તમે તમને શું કહું કાયદાથી છું? મારી વાત નહીં સાંભળી. તમે કાયદાથી મારી વાત નહીં સાંભળી. મારી વાત નહીં સાંભળી તમે. તમને તમારા એના ભાઈ, મેં હું તમને એમ કહું છું 561 રેકોર્ડિંગ મારામાં છે. કેટલા તમારા? તમે જે ઈ છોકરી હારે કર્યું ને, દલિત સમાજની છોકરી હારે, એના 561 રેકોર્ડિંગ છે ને તમે ધમકી આપી ઈ છે અને બીજા લોકોએ ધમકી નથી બાપુ. ને મેરેજ ની વાત તો અમારે બંનેની હતી, એવું નથી. તમે છે ને બરાબર. પ્રેમથી, તમને ખબર હતી કે એ અનુસૂચિત જ્ઞાતિની છે, પણ તમારા ફેમિલીએ ખબર પડી ને કે આવડી આ અનુસૂચિત ફેમિલી નું જ્ઞાતિની કોઈ છે. ઈસુ જ નથી એટલે બાપુ. મૂકી દીધી. ના 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 એક ના, સેકન્ડ, તમારી એવું બેનને હોય ને problem હતો. સાહેબ, હલો, એવું તમારી હોય તો બેન હું ધૂણવા લગ્ન જ ના મળી. કરું. એમ નહીં, સાહેબ, તમારી બેન ધૂણવા મળી. હાચું ના ખોટું? ના 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 ના, તમારા બેનના આવું નંબરે આવું છે હોય મારી ને, પાસે, મારી ફોન વાત કરી. એમ સાંભળો નહીં, તમારા બેનના નંબર સાહેબ. છે, તમે પેલા કોન્ફરન્સમાં મારી લાવો. વાત સાંભળો. તમારી મારી બેનના વાત નંબર સાંભળો. છે, કોન્ફરન્સમાં લાવો. આવું હોય તો હું લગ્ન જ ના કરું. પહેલી વાત તો અરે હું તમે લગ્ન જ ના હું કામ કરું. કર્યા છે ને, ઈ બધું તપાસનો વિષય છે. પોલીસ ફરિયાદ થાય બરાબર. ત્યારે તપાસમાં આવશે. હમ. એની ચિંતા ન બરાબર. કરો તમે તમ તારે. ને પછી આપણે હવે યાર, મારે કોઈ કેવું નહીં, ખોટી કોકની ઇજ્જત જાય એવું. પછી કહી દો. આપણે જોડે બી બધું પડ્યું છે, પછી હા, પણ વાંધો હું એમ નથી. કહું છું, તમારી પાસે પડ્યું હોય તો ત્યાં અંબાજી પોલીસ સ્ટેશન તમારે નજીક છે, લઈને વયા જાવ ને. બરાબર. મગજની માં ચોદી દીધી. એકની એક વાત યાર, રહેવું તો રહે ને જવું છે. મારી મગજની માં ચોદી દીધી. ના ના, અમે 5 દિવસમાં ની આવી છીએ ભાઈ, તમારા ઘરે જ તે. બરાબર. હો, તમારું ઘરનું એડ્રેસ એની પાસે છે, અમે ત્યાં જ આવી છીએ 5 દી પછી. અને ત્યાં જે પીઆઈ છે ને, પોલીસ સ્ટેશનમાં ઇન્ચાર્જ, એને આપણે રૂબરૂ મળીને આ બધી ચર્ચા કરશું. જો તમારું વ્યવસ્થિત હાલશે તો ઠીક છે, બાકી ગુનો દાખલ કરાવીને તમને જેલ હવાલે વ્યવસ્થિત એટલે શું? વ્યવસ્થિત શું ચાલે? એ બધું ઈ થઈ જાય ત્યાં, રૂબરૂ તો આવવા દ્યો. અરે રૂબરૂ હું આવીશ. તમે ટેન્શન ના, સબર કરો તમે થોડા દિવસ. હવે અમારે તમારું કામ નથી, અમારા કામ હું આવીશ. એ તો હું આવીશ. અમે ત્યાં રૂબરૂ તમારા ઘરે આવશું. એ તો હું આવીશ. તમે તમે છો ને, તમે 5 દિવસની તમને બી હું પછી દોડતા કરીશ. સાંભળો, અરે કાંઈ ઘંટોય નો થાય. નયન સર્વે દોડતા કરીશ. હું કેસ તો તમારું ઉપર કરીશ. હું તમારી જેમ ભીખ માંગી નથી ખાતો ભાઈ. કેસ તો તમારું ઉપર કરીશ. તમારું નામ હું સર્ચ મારીશ. ઘંટોય નો થાય. અત્યારે કોન્ફરન્સમાં લઉં તમારા પીઆઈ ને. હે, અંબાજી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નો આ નંબર મારો વિષય, મારો મેટર. તમે કોણ આ મેટર માં બોલવા વાળા? અમારે મિયા બીબી મેટર માં. તમારા વકીલ ને કહેજો કે કઈ જગ્યાએ એવો કાયદો છે કે એક તરફા ડાયવોર્સ થાય. અરે એક તરફાનું ક્યાં બોલું? મારે બપોરે વાત થઈ ગઈ. હું આવીશ. મેં બધી વાત કરી રેકોર્ડિંગ દીધી. સાંભળ્યું ભાઈ, તમારું એ તો રેકોર્ડિંગ બપોરે એ ભાઈને મેં શું કીધું કે હા. દેખો હું આવીશ. વકીલ એક તરફાનું કહેતો હતો, પણ હું આવીશ, હું પોતે આવીશ. મેં એવી વાત કરી એમને. કે મારો વકીલ જઈને સાઈન લઈ આવે એટલે પતી જાય. તો વકીલ તો એમ કહેતો હતો ભાઈ કે નહીં જાના ભાઈ, મેં ચલા જાઉંગા. હા, એટલે દિક્કત હું. એટલે તમારે એવું છે કે તમારે મૂળ છે ને ક્યાંય નજરે ચડવું નથી, આબરૂની માં આણે, એ માટે તમે વકીલને ડાયરેક્ટ આબરૂની તો હું માં ચોદાય. હલો એક સેકન્ડ, તમે એ વિચારતા હોય આબરૂની તો આખા અંબાજીમાં ખબર હે. એના મારા પોતાનું ખબર પડશે ભાઈ, હવે ખબર પડશે. ખબર છે ને. તમે મજા લઈ રહ્યા તો ઉપરવાળા જોઈ રહ્યા છે. મારી વાત સાંભળો. ને ઉપરવાળા તમારા ગોળમાંથી ગુના કાઢી દે ને મારું નામ કમલેશ ની. આ જગ જાહેર થશે ને ત્યારે તમને ખબર પડશે. અને અરે આની પછી જગ જાહેર તો ભાડવો. અમે તો ઇજ્જત વગર ના. હું ઇજ્જત હે અમારી?
કેમ તમારે એમ કહો. બામણની ઇજ્જત નથી? બામણ તો બહુ નથી ઇજ્જત વાળો ઇજ્જત, હોય. હે? ઇજ્જત નથી. કોઈ મારે ઘરે ખવડાવવા આવ્યું હે? અમારી ઇજ્જત ની પરવા જ નથી, નાગો. નાગા છો એમ ને? બરાબર? તમારી હા નાગાઈ નો કાઢ નાખું ને તો મને કહેજો અંબાજી આવીને. હા તો પછી કરવું જ પડે ને. હા. ઇજ્જત એટલે હું જિંદગી જીવવાની છોડી દેવાની, ખાવાનું છોડી દેવાનું. ના એ તમે તો આવી બધું રીતના તમારી આવી નાગાઈ નો રીતના કાઢે ને માણસને તો મને ટોર્ચર કહેજો. કરો ને, આવી રીતના માણસને ટોર્ચર કરો ને બહુ ખોટું કહેવાય સાહેબ. કાંઈ વાંધો નહીં, પણ એક કામ કરો ને, તમારું પોલીસ સ્ટેશન જે લાગીને પગી જાવ ને ત્યાં ફરિયાદ હું કરી દો, કેમ જાઓ. જાઉં? હું કેમ જાઉં? મને કોઈ ગોળમાં ચૂલ ઉપડી? તો પછી ગાયણીમાં સુઈ ન પડે, હું લેવો ફોન, હું લેવો એવી રીતે વાત કરો છો? હેરાન કરો. તો સાંભળો ને, સાહેબ તમે જેવા મારી કેસ વાત કરો ને, સાંભળો. જેવા ધંધા કરો ને એવું સાંભળવું હમ. પડે ભાઈ. જેવા ધંધા હોય ને એવું સાંભળવું પડે. એનીમાં ચલો કોકની માનું, ચલો દીકરીઓની કોકની દીકરીને તમે એનીમાં હું તો વાપરીને મૂકી દો ને તો બધું સાંભળવું પડે હો વાપરવાની ભાઈ. વાત જ નહીં આવતી. દુનિયા આટલી મોટી પડી, હું ત્યાં ગુ ખાવા જાઉં? એટલે હે? એટલે એમ નહીં. હા, લગન એક મિનિટ હલો બોલો, એક ફરીથી બોલો તો. સેકન્ડ એક સેકન્ડ મારે મનમાં એવું હતું, હું તો આવું ગંદુ કામ કરીને હું એને જોડે ના રહું. તમે લગન કેટલા કર્યું હારા કોઈ છો ને? માણસ છે, ભાઈ, તમે એ વિચાર કરો સાહેબ. તમે છેલ્લે છે ને તમારી હા. જાતમાં એમ કહી દીધું કે અમે તો ભીખ માંગીને ખાઈ, ભિખારી બ્રાહ્મણ છીએ. એટલે તમારી જાત કેવી છે ને તમે કઈ પ્રકારના છો ને ઈ મને ખબર પડી ગઈ છે. પણ હું તમને 5 દિવસની પછી ત્યાં અંબાજીની માલપા ભેગો થઈશ, તમારા ઘરે ઈ છોકરીને, એના પરિવારને અને 50 જો જણા દલિત ભાઈ સમાજને લઈને આવીશ. હું શું રાજસ્થાન, મારા જોડે અરે હું તમે ફ્રી ગમે થઈશ, ત્યાં હું હોય, આવીશ. તમારું ઘર તો મૂળને અમે જોયું છે, ઈ છોકરીએ જોયું છે. તો ઘર ગયું પાડવા, ગમે ત્યાં તમે તારે પહોંચી જાઓ, એની હું ચિંતા કઈ તમે ઘરે ન કરો. જાઉં? હે? હું મારે ઘરે રહું? હે ઘર વાળાનો કોઈ મેટર નહીં, મારે હું લ્યા જે કરવું કાંઈ કરો વાંધો તમારે. નહીં. તમે રાજસ્થાનમાં રહેતા હશો ને તો તમારો નંબર તો છે જ હું તે. અમે આવીશ, રાજસ્થાન આવશું. પણ હું એટલું કહીશ, આપણા મગજમારી નહીં જોતી. એ છોકરી આવી રીતના ટોર્ચર કેમ કરી? એને શું જોવે પેલા? હું તો એમ કહું, એને પેલા કાંઈ તો મારી જોતું બધી નથી. એને મગજની જે માં તમે ચોરી યુઝ દીધી. કરી ને, એને યુઝ કરીને જે કેનું મૂકી દીધી ને, એનો કેનું યુઝ ન્યાય જોઈએ કર્યું? એને. એ ભાઈ, હવે કેનું? તું છે ને મારી બીજી વાત નો રહેવા દે મારા ભાઈ. જે અરે હોય એ યુઝ બતાવી દઈએ ની માં આપણે. ફાડીને તમે ખોટો કોઈ માણસની જિંદગીના મજા ના કાંઈ લો વાંધો નહીં. સાહેબ. તું અત્યારે દવા પીને હા. મરી જા. તું તારે અત્યારે મરી જા ભાઈ. હું કેમ મરું? તમે અમારી મને છોકરીને મોટો કર્યો? બલાત્કાર કર્યો કે નહીં? અમારી છોકરીનો કેનો બલાત્કાર બલાત્કાર કર્યો? લગ્ન કર્યા કાયદેસર, હા, તો બલાત્કારની લગ્ન માના કર્યા તો ખોટતા. ડોફા રાખી કેમ નહીં એને તે? નાઈ ગઈ કેમ ના, નહીં? એ ઘંટો ઊભી નાઈ રહેતી ગઈ, મારા તું જોડે. મૂકી ગયો. એની પાસે બધા રેકોર્ડિંગ છે મૂકી એમ નતો કહું. ગયો. તું એને ભરાઈ મને જઈશ. શું કીધું? તું મૂકી હાલો આવ્યો છો એને. એક સેકન્ડ તમને હું આખું સ્ટોમ્પ પેપર બતાવીશ ને મારા વકીલ એ જોડે તે તમને તારી રીતે કોમ્પ્રેસ લખાયું પેપર. છે, ત્યાં તારી રીતે તે લખાયું છે. એ ના છોકરી કઈ ના સહી એને નથી કરી. હલો એક સેકન્ડ, એને મને શું કીધું કે મારી નાનીની ડેથ થઈ ગઈ છે, તમે જલ્દી કરો. ખોટી વાત છે, ખોટી વાત છે. જે અરે છોકરી ભાઈ ઘરેથી ભાગી કાયદેસર. હોય ને, જે છોકરી ઘરેથી ભાગી હોય ને, નાની ને મરી ગઈ હોય ને, ત્યાં બારમાં ન જાય. ફાંકા ઓછા રહેવા દે ભાઈ. એક સેકન્ડ એ પણ હું એ પડ્યું અમારે છોકરીને ઘરે. કોન્ફરન્સમાં લઉં, એ છોકરીને કોન્ફરન્સમાં લઉં. લઈ લો. હા, ઉભો રહેજો. હા, ચાલુ જ રાખજે. હમ એને કોન્ફરન્સ લેવા દે એટલે હમણાં તારા કાળા સીટા બધા બહાર આવશે. દેખ ને ચોદીનું.